નર્મદામાં વરસાદથી થયેલા પાક નુકસાનીનો સર્વે હાથ ધરાયો। 25,000 હેક્ટરમાં વાવેતર પૈકી ડાંગર અને કપાસના પાકને ભારે નુકસાન થવાથી સર્વેની કામગીરી શરૂ કરાઈ। ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે જણાવ્યું કે ડાંગર, તુવેર, કપાસ, સોયાબીન તેમજ મકાઈના પાકને ભારે નુકસાની અંગે સર્વે બાદ વળતર અપાશે। થઈ ગયો છે। અંદાજિત 25,000 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં ડાંગર છે, જુવાર છે, મકાઈ છે, સોયાબીન છે। એમાં હાલમાં ડાંગરના જે પાક છે એ ઊભો પાક, જે ઘણા લોકોનો, ખેડૂતોનો પાક ખરાબ થઈ ગયો છે, તો એનું સર્વે પહેલા કરવામાં આવી રહ્યું છે। અને જે કપાસનો જે પાક છે એનું પણ આના પછી હમણાં તરત જ એનું સર્વે કરવામાં આવશે, કારણ કે કપાસમાં એવું છે કે એના જે ફૂલમાં કપાસ ખીલી ગયો હતો, એટલે કે વણી લેવાની તૈયારી હતી, એટલે છોડવાઓ ઉપર જ હતું, પરંતુ વરસાદ જ એટલો બધો પડ્યો કે હવે એ છોડવાઓ ઉપરનો પાકમાં પણ એ જે કપાસ છે એમાં પણ પાણી ભરાવાને લીધે એ પણ સદંતર હવે નિષ્ફળ ગયેલો છે અને એ પાક પણ નુકસાન થયો છે। ત્યારે એનું પણ સર્વે આ પછીના દિવસોમાં કરી નાખવામાં આવશે।